મંડળીની શરૂઆત ક્યારે થઈ હતી? 23/9/1994 તો આજે મંડળીનું 31મું વર્ષ રનિંગ છે. તો આ જે 31મું વર્ષ રનિંગ છે તો આપણી 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધી દરેક યોજનાઓનું આપણે ચૂકવણું કરી દીધું, મેચ્યોરિટી આપી દીધી. તો આપણી પાસે જે જૂના મેમ્બર હતા એ દરેક મેમ્બરની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ બેંકમાં, પોસ્ટમાં કે વીમા કંપનીની અંદર પેન્શન પ્લાન સરસ ચાલી રહ્યા છે અને તમે અમારી મેચ્યોરિટી આપી દીધી તો હવે મંડળી સાથે અમારો કોઈ નાણાકીય વ્યવહાર બાકી રહેતો નથી. તો તમે પણ આપણી મંડળીની અંદર કોઈ એવી પેન્શન યોજના બનાવો જેથી કરી જ્યાં સુધી અમે હયાત છીએ ત્યાં સુધી મંડળી સાથે કનેક્ટેડ રહી શકીએ. તો સરસ આપણે પેન્શન યોજના બનાવી અને એ પેન્શન યોજનાનું નામ છે ફેમિલી સુરક્ષા કવચ. આ ફેમિલી સુરક્ષા કવચ યોજના છે એની અંદર મિનિમમ 0 વર્ષથી લઈને 100 વર્ષની વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આની અંદર મિનિમમ 1000 રૂપિયાથી લઈને મેક્સિમમ 1 લાખ રૂપિયા સુધીની આપણે આની અંદર પેન્શન યોજનામાં રકમ ભરી શકીએ છીએ અને 6 વર્ષ મિનિમમ ભરવાના છે અને મેક્સિમમ 23 વર્ષ સુધી આમાં ભરવાની મુદત છે. તો આની અંદર આ પેન્શન યોજનામાં જોડાયા પહેલા આપણે એ નક્કી કરવાનું છે કે અત્યારે હું કામ કરી રહ્યો છું, હું નોકરી કરી રહ્યો છું, તો મારી નોકરી પૂર્ણ થાય એ પછી આજે મારી 2 લાખ રૂપિયા ઇન્કમ છે કે લાખ રૂપિયાની ઇન્કમ છે તો ત્યારે હું નોકરી નહીં કરું કે જ્યારે રિટાયરમેન્ટ લઈ લઈશ ત્યારે મારી લાખ રૂપિયા ઇન્કમ હશે તો કેટલું પેન્શન આપણે અમુક વર્ષ પછી જોઈએ છીએ એ આજે આપણે નક્કી કરવાનું કે મારે 10,000 દર મહિને પેન્શન જોઈએ છે, 20,000 પેન્શન જોઈએ છે, 50,000 જોઈએ છે કે લાખ રૂપિયા જોઈએ છે, મારે કેટલું પેન્શન જોઈએ છે. તો આની અંદર જો દર મહિને 1000 રૂપિયા આજે 0 વર્ષની ઉંમર હોય અને આપણે આ પેન્શન યોજનામાં દર મહિને 1000 રૂપિયા ભરીએ અને જો 23 વર્ષ સુધી રેગ્યુલર ભરીએ તો 23 વર્ષ સુધીમાં આપણી જમા રકમ થાય છે 2,76,000 રૂપિયા અને જ્યારે એ દીકરાની ઉંમર 24 વર્ષની થાય એટલે દર મહિને 10,000 રૂપિયા મંડળી તરફથી પેન્શન આપવામાં આવે છે. હવે આજના 1000 રૂપિયા અને 23 વર્ષ પછી દર મહિને કેટલા મળે? 10,000 રૂપિયા પેન્શન મળવાનું ચાલુ થઈ જાય. હવે દર મહિને 10,000 રૂપિયા તો એક વર્ષના કેટલા થયા? 1,20,000 રૂપિયા થયા. આજે વર્ષના કેટલા ભરીએ છીએ? 12,000 રૂપિયા અને 24મા વર્ષથી દર વર્ષે કેટલા મળશે? 1,20,000 રૂપિયા. હવે 24 વર્ષનો દીકરો 50 વર્ષ સુધી પેન્શન લે છે તો 24 + 50 કેટલા થયા? 74 વર્ષ થયા. તો 74 વર્ષ સુધી પેન્શન લે છે તો સાહેબ 50 વર્ષ ગુણ્યા 1,20,000 રૂપિયા કેટલું પેન્શન થયું? 60 લાખ રૂપિયા પેન્શન થયું. કેટલું? અને આ 60 લાખ રૂપિયા પેન્શન લેવા માટે આપણે કેટલા ભરે? ટુકડે 1000 કરીને આપણે 2,76,000 રૂપિયા ભર્યા. એની સામે આપણે કેટલું પેન્શન લેવાના હકદાર થઈએ છીએ? 60 લાખ રૂપિયા. હવે જ્યારે 50 વર્ષ પેન્શન લીધું તો એ દીકરાની ઉંમર 74 વર્ષ થઈ અને સાહેબ ભગવાન ના કરે કે એની સાથે કોઈ ઘટના બને છે પણ 74 વર્ષે જ્યારે કુદરતી મૃત્યુ થાય છે તો સાહેબ આ 60 પેન્શન વત્તા કુદરતી મૃત્યુ થાય કે એક્સિડન્ટની મૃત્યુ થાય મંડળી તરફથી 12 લાખ રૂપિયા ફેમિલી ફંડ આપવામાં આવે. કેટલું? 12 લાખ રૂપિયા. તો 60 ના 12 કેટલા થયા? 72 લાખ રૂપિયાનું કવરેજ આની અંદર આપણને મળવા પાત્ર છે જો 0 વર્ષની ઉંમર હોય તો. તો સાહેબ આ 72 લાખ રૂપિયાનું કવરેજ લેવા માટે આપણે ટુકડે કેટલા ભરે? દર મહિને 1000 રૂપિયાની બચત કરવાની, વધારે કરવાની નથી. 2,76,000 ની સામે 72 લાખ રૂપિયા આપણને મળવા પાત્ર છે. હવે અહીંયા સરકારી કર્મચારી જોબ કરતા હોય અને એ રિટાયર થાય એ પછી એમને પેન્શન ચાલુ થાય કેમ કે રિટાયરમેન્ટ થઈ ગયા પછી પગાર મળે નહીં તો એમને પેન્શન આપવામાં આવે. તો એ પેન્શન જ્યારે લેતા હોય એ દરમિયાન એમનું અવસાન થાય તો જે પેન્શન એમને મળી રહ્યું હોય એનું પેન્શન 50% પેન્શન એમના ફેમિલીને આપવામાં આવે છે. બરોબર ને? તો 50% પેન્શન એમના ફેમિલીને આપવામાં આવે છે તો એ જ્યારે પેન્શન લેતા હતા ત્યારે 25,000 હતું તો એનું 50% એટલે 12,500 રૂપિયા થયું. તો 12,500 ફેમિલીને પેન્શન આપવામાં આવશે. પણ આપણે અહીંયા જે ફેમિલી ફંડ આપીએ છીએ 74 વર્ષે કે 50 વર્ષે કે એની કોઈ પણ એજમાં કુદરતી મૃત્યુ થાય છે કે એક્સિડન્ટની મૃત્યુ થાય છે તો જે ફેમિલી ફંડ આપીએ છીએ તે 2 ઓપ્શન આપીએ છીએ કે ભાઈ તમારે ફેમિલી ફંડ જોઈએ છે કે જે પેન્શન તમારા હસબન્ડ કે બ્રધર કે ફાધર લેતા હતા એ પેન્શન તમારે કન્ટિન્યુ રાખવું છે. જો એમ કે મારે પેન્શન કન્ટિન્યુ રાખવું છે તો આપણે અહીંયા 100% પેન્શન એમના વારસદારને આપવામાં આવે છે.
ગવર્મેન્ટ 50% આપે છે, આપણે અહીંયા 100% પેન્શન વારસદારને આપવામાં આવે છે. પણ જો એ ફેમિલી ફંડ ના લે તો ત્યાં બે ઓપ્શન આપવામાં આવે છે. પેન્શન ચાલુ રાખો અથવા તો ફેમિલી ફંડ લઈ લો તો પેન્શન મળવા પાત્ર નથી. બીજું કે મેં કીધું કે 0 વર્ષથી લઈને 100 વર્ષની વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો કદાચ કોઈ 60 વર્ષની ઉંમરના વ્યક્તિ આયા આપણી પાસે કે મારે પણ આમાં જોડાવવું છે, આ યોજનાનો લાભ લેવો છે, તો કઈ રીતે લઈ શકાય? તો આપણે દર મહિને 1000 રૂપિયા ભરવાના છે. 12 મહિના રેગ્યુલર ભરે એટલે 12 મહિનાના કેટલા થયા? 12000 રૂપિયા. 12000 ની સામે આજે 60 વર્ષની ઉંમરની વ્યક્તિ આ યોજના લે છે તો એમને 12000 રૂપિયા એક સાથે ભરવાના હોય છે. આની અંદર કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપવામાં આવતી નથી. તો 12 મહિનાનું પ્રીમિયમ એક સાથે ભરે તો જમા રકમ કેટલી થઈ? 12000 રૂપિયા. તો એક મહિનાનું રિબેટ આપવામાં આવે છે એટલે તમે 11000 રૂપિયા ભરો એની સામે તમને 15000 રૂપિયાનો મંડળી તરફથી વીમો આપવામાં આવે છે. બીજા વર્ષે તમે 11000 રૂપિયા ભરો એટલે તમારી જમા રકમ થઈ 22000 રૂપિયા, એની સામે તમને મંડળી તરફથી 30000 નો વીમો આપવામાં આવે છે. ત્રીજા વર્ષે તમે 11000 રૂપિયા ભરો તો તમારી જમા રકમ થાય 33000 રૂપિયા, એની સામે મંડળી તરફથી 50000 નો વીમો આપવામાં આવે છે. ચોથા વર્ષે 11000 રૂપિયા ભરી દઈએ તો આપણી 44000 જમા રકમ થાય, એની સામે આપણને 75000 નો વીમો આપવામાં આવે છે. પાંચમા વર્ષે 11000 રૂપિયા ભરી દીધા તો આપણી જમા રકમ થાય 55000 રૂપિયા, એની સામે આપણને 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. અને છઠ્ઠા વર્ષે જો 11000 રૂપિયા ભરી દીધા તો આપણી જમા રકમ થાય 66000 રૂપિયા, એની સામે 1 લાખ રૂપિયાનો વીમો આજીવન પેટે આજીવન અને દર મહિને 672 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. તો 60 વર્ષે શરૂઆત કરી હતી,